તારું ડોસી ને કેવું કે લ્યો એવું કેવાય મમ્મીજી? હું તો ન કહું હો, હું તો સાસુમાં જ કહું કા મમ્મીજી. જડબારી હવે તો જો હારી થાય રી વિડિયો ઉતરતો લાગે. પોતે એને કતો રાડું જ પાડતી હોય ડોસીમાં. મમ્મીજી આજ તમને જોઈને એક ગીત યાદ આવ્યું, બોલો. હું કરું એવું એ પણ કરે છે, મારા જેવા મેચિંગ લુગડા પહેરે છે. તું તો આખા ગામમાં તારો જીભડો આકે હે, હું કઈ તારી વાર જીભડો નથી આકતી. મમ્મીજી આટલું બધું ખોટું હારું નથી લાગતું. મમ્મીજી એક વાત કહું તમને, આજે છે ને તમારું મોઢું કોના જેવું લાગે ખબર? કોના જેવું? સેમ ટુ સેમ મમ્મીજી, તમારું જડબું છે ને રસગુલ્લા જેવું લાગે. બસ ફરક એટલો કે રસગુલ્લો છે ને મધ જેવો મીઠો હોય અને તમારા જડબાની જીભડી કડવી કડવી તે કારેલા જેવી કડવી છે. અરે હા હવે જડબારી, પેલા તારું થોબડું ને તારી જીભડી હંભા, પછી આવજે મારા પાસે. હે મમ્મીજી તમને ખબર છે આપડા પાડોશીને શું થયું? પેલા તારું જો ને જડબારી, પંચાયત કરવામાં તો સૌથી આગળ. પાડોશીને ઉપાધિ કર્યા વાળા ઘણાય છે, તારે કઈ કરવાની જરૂર નથી લેપરી. મમ્મીજી યાદ રાખજો, પછીમાં લારે આવતા નહીં. હું કહેતી હતી હું થયું પાડોશીમાં? અત્યારે વળી હારા બનશે. હું તો કોઈને વગોણા કરું નહીં, એવા કઈ સાહુકાર તમે સો નહીં, પછી આવશે લારે લારે. હું કહેતી હતી ભૂતળી હું થયું પાડોશીમાં? ત્યાં વડાઈ ઓછી મારતા હો તો સાહુકાર ઓછા બનતા હો તો જીભડારા. આ વાતે કેટલક છે દુનિયામાં. હવે તમે છે ને અહીંયા બેઠા રહેજો, તમારે ખાવું હોય ને તો હાથે લઈને ખાઈ લેજો. હું જાઉં છું રી પાડોશીમાં. પાડોશીમાં તારો હું ઠાર્યો હે? સોની મની અહીંયા બેહ ને પાડોશીમાં. મમ્મીજી મારો તો ઠાર્યો જ હોય ને, મારા વગર આખા ગામની પંચાયત કોણ કરશે? આખેથી ખાવાય નથી દેતા, પીવાય નથી દેતા. ગામની પંચાયત કરવા તો દેજો, જાઉં છું પંચાયત કરવા. હજી એક વાત તારું જડબું છે ને મારી સામે કર અને કેતી જા ક્યાં જાય છે. મમ્મીજી આખા ગામની પંચાયત કરવા જાઉં છું રી, બીજું કઈ? ભૂતળી આમ છે ને પંચાયત ન કરાય આખા ગામની, પાપનો ઘડો ભરાઈ જશે તારે. મમ્મીજી મેં ઘડાને હટાવીને બેલર મૂકી દીધું છે, એટલે સલકવાની ચિંતા જ નહીં. હવે મમ્મીજી તમને કહેવાનું તો રહી જ ગયું લ્યો. હવેથી છે ને તમે બાજરીના રોટલા ન ખાજો, ઘઉંની રોટલી ખાજો. કાવરી જડબારી. મમ્મીજી હમણાં એક દી મેં ફોનમાં સાંભળ્યું હતું કે મણાની છે ને બાજરી ખતમ થઈ જાય ને એટલે ભગવાન એને લઈ લે. તો તમે છે ને બાજરી જ ન ખાજો, ઘઉં ખાજો, એટલે તમારી બાજરી કોઈ દી ખૂટે જ નહીં. મગજ બગજ ઠેકાણે તો છે ને પાછો જડબારીનું. જીભડો હાકે તે કઈ બોલવામાં ભન નહીં. બોલો અત્યારની વહુ તો પાછી હોય એવી, ગમે એટલું કઈ બોલો માને જ નહીં, કોઈનું કીધું ગન્નારે જ નહીં. બાય બાય મમ્મીજી. અને મમ્મીજી તમને કહી દઉં કે મને છે ને રોકજો નહીં, હું જવાની એટલે જવાની. હા ભાઈ જાને જડબારી, તને નાઈ કોણ પાડે. બાય બાય. સોનું તને મારા પર ભરોસો નહીં કે? મોગો જાલ્યો લાગે, બોલતાય નથી. ના બોલવું હોય તો કઈ નહીં, આખો સોફો એકલાય રોકી લીધો. દે હવે જગ્યા, મારે બેહવું છે. ગાડી ત્યાં ઓછું ખાતી હોય તો આવડી તો જગ્યા પડી છે, એમાંય નથી માતી પાડા. અરે હા હવે પોતાનું તો જો કેવડી જગ્યા રોકીને બેઠા છે, પાછા મને કે જાડી. હાઈસ હવે જગ્યા થઈ, કેવી અસલની જગ્યા થઈ. આ ઘાટ્યા તે તમારે ને તમારી માને બેયની જગ્યા એટલી જુએ. બોલો હું તો બચારી જરાકમાં બેસી જાઉં, તમારે પોરા રીને બેહવા જોવે. બીજાનું કોઈનું વિચારવાનું તો હોય નહીં, એક પોતે પોહારીને બેસી જાય એટલે હું ઓછો જીભડો આકને જીભડારી. હું કઈ જીભડો આકવા નથી આવી, હું છે ને ઘડીક વિહામો લેવા આવી છું. થાકી રહી કિચનમાં રાંધીને તમારું ને તમારી માનું ને. પોતાને તો કોઈ દી વટકલું એ કરાવવું હોય નહીં, એકલી હું બચારી કરું. જો તો કેવી દુબરી પાતળી થઈ ગઈ, શરીર તો હજી સુધી ગેંડા જેવું જ છે. હું કીધું કાઈ નહીં, હું તો ખાલી એકલો બોલું છું. અને હું તમને કહી દઉં છું કે હું છે ને અહીંયા ઘડીક વિહામો લેવા આવી હું, તો તમે મને વિહામો લેવા દેજો, ઘડીક બેહવા દેજો, રૂમ ગંધ વાળજો નહીં. અને જો એવું જ વાયુ આવતું હોય ને તે બારે જાજો વાયુ છોડવા, અહીંયા બેઠા બેઠા વાયુ છોડજો નહીં, પછી આખો રૂમ ગંધ વાળી દો. ખબર છે ને? પાછું તો તમારા વાયુ એવું ગંધ થાય. એક ઝાપટ દઈ ને તો આ ગંધને બદલે હે ને સુગંધ આવવા મંડી જશે. તમારા વાયામાં સુગંધ આવે અને ગંધ આવે ગંધ. આ તારો જીભડો કોઈ દી થાકતો નહીં, બોલી બોલીને આખો દી જીભડી હાકે જ રહી. કાંઈ બોલવા ન હોય તે આલાની બાલાની ફાલતુની હણે જ રહી ખોટી. કીધીક તો તાળું મારીને રાખી દેતી જા તારી જીભડીને, તે શાંતિ થાય આખા ઘરમાં. તમે ઘડીક મૂંગા રહેતા હો તો બોલવાની છે જરૂર આવે. એક તો પોતાનો જીભડો મોઢામાં રહેતો હોય ને, બીજાને કહેશે તમે જીભડો મોઢામાં રાખો. એક તો તમારા ને તમારી માં હાટુ રાંધી મારા તો ટોટિયા તૂટી ગયા. કેવા પગ દુખે છે ખબર છે?
ખૂંદો તો એકવાર તે ખબર પડે તમારી એ. જે હું તને ખૂંદવાનું કહું તે ખબર છે ને તું પગાર હામો કરે હે. તું મને કેટલો પગાર આપી હું તને ખૂંદું? હા રાધી બાધીને કોણ ખવરાવે તમને લેવરી પગાર જુએ બચારાને. હું તો બચારી કેટલું કામ કરું તોય કોઈ દી ગણાયું નથી. માણસ ગણાવે નહીં ને તે કદર કરાય કાં. તું રેવા દે મહારાણી, તું છે ને કદર કરવાને કઈ લાયક જ નથી. જીભડારી ખોટો જીભડો આખશે ને પાછી કે કદર કરો. તારામ છે શું કે હું કદર કરું? હે ભગવાન, કેવા મારા ફૂટેલા નસીબ કે આવો ઘરવાળો મને ભટકાણો. સંધાઈના ઘરવાળા એક દી હોટલમાં ખાવા લઈ જાય, કીડીક ફરવા લઈ જાય, કીડીક પિક્ચર જોવા લઈ જાય. મારો ઘરવાળો તો આખો દી ઘરમાં બેહાડીને ગંધવાડે. બધાયની ઘરવાળીઓ કેવી શાંત હોય કાં, કોઈ દી બોલે નહીં. ઘરવાળો આવે એટલે પાણી દે. ઘરવાળો કે એમ જ કરે. એક મારી ઘરવાળી જેવી હામાં પાણીએ હાલે સેડારી, કોઈ દી કીધું ગનારે નહીં. આવી માથા ભારે ઘરવાળી હોતી હશે. મોકલી દો તમારી ઘરવાળીને. મૂંગારીઓને ઘડીક આ છે ને જીભડો તો હંચામાં સીવી નાખવા જોઈએ. જીભડો હાલે હે ને કઈ. હું તો બચારી હાવ ભોરી ભગવાનના ઘરની માણા. સેતર્યા વાળા અમને સેતરી જાય. ચુડલ તું અમને સેતરી ગઈ છે, અમે તને નથી સેતર્યા. સાના મના મૂંગા બેઠા રહ્યો નકા જીભડો છે ને કાપી લઈ વરો. વાલા તારા ભક્તો પંચાત કરે છે. પંચાત કર્યા સિવાય ક્યાં બીજું કઈ આવડે જ છે કા? એમાં તો અમારો પહેલો નંબર આવે. પહેલો ગામની પંચાયત કરવામાં તો આ ગુજરાતીઓ છે ને કોઈને મૂકે એમ નથી, હન તેને પાછળ મૂકી આવે. અત્યારે શું મારા હાહુએ કોર્સ ચાલ્યો છે, અત્યારે જો એ પંચાયત કરવા જ ગયા છે. હમણાં આવશે અને મને કહેશે ચાય બનાવી દે. પંચાયત કરી કરીને શું માથું ચડી આવે ને. અને આ તમે માનશો નહીં, મારા હાહુને અને મારા ઘરવાળાના લખણ કેવા ખબર છે તમને? મારા હાહુ કહેશે કે મારે ડુંગળી બટેકાનું શાક ખાવું અને ઈ મારા ઘરવાળાને કેળે. બોલો હવે આમાં ક્યાં જાઉં મારે? જો ડુંગળી બટેકાનું ના બનાવું તો મારા હાહુ કહેશે બનાવી દે, અને ઈ બનાવું તો મારો ઘરવાળો કહેશે મને બીજું શાક બનાવી દે. એમાં હું તો ડાઈ હતી હો બચારી. નવી નવી લગ્ન કરીને આવીને ત્યાં તો હું બે શાક બનાવી દેતી, એક મારા ઘરવાળાનું અને એક મારી હાહુનું. હું તો બચારી હાવ ભોરી, ગમે એ ખાઈ લઉં. પછી તો મારું એ મગજ ગયું. મેં કહી દીધું આ ઘર છે કઈ હોટલ નથી, જે જડે ને એ ખાઈ લ્યો સાના મને. પછી તો મેં મૂકી દીધું, ખાવું હોય તો ખાય નકર થાય હાલતા. આ તો શું પેલા બનાવી દેવું પડે. નવી નવી વહુ હોય ને નકર પેલા જ વગોણાઈ જાય ને તે આપણું જ નામ આવે. ઈ જ વાંદરી એવી હશે ખરાબ. આ હાહુ છે ને કોઈને પૂંગવા ના દે, એટલે પેલા આપણે ઈ જ કરવું પડે જે હાહુ કે ને ઈ. કોઈને કેતા નહીં હો. તમારે હાહુ હોય નવી નવી તો તમે થોડાક દી એને કીધું કરજો અને પછી મોઢે જવાબ આપી દેવાનો. તમે તમારી ચિંતા ન કરજો, સલાહ આપ્યા વાળી હું છું. પણ જો ભાઈ હું એ તમને કહી દઈશું, સલાહ આપ્યા વાળી ભલે હું આવું પણ તમારે તમારા જીવના જોખમે હામો જવાબ આપવાનો. પછી તમારે હાહુ ધોકો લઈને લારે પડે તો મને ન કહેજો. હા ભાઈ મને ન કહેજો. હું તો બચારી હાવ ભોરી સલાહ હંધાઈને આપું. જેને લેવી હોય લે, ના લેવી હોય જાય તેલ લેવા. લ્યો મારા હાહુએ આવી ગયા તેલ લઈને. હે મુઈ ભૂતડી, આજે તો એ માથું ચડ્યું છે કે વાત ન પૂછ લે. એક અડારી ચાય બનાવી દે ને ભૂતડી. ના હો મમ્મીજી, હું ચાય નહીં બનાવી દઉં. આજ છે ને મારે જીભડો હાકી મારો જીભડો એ દુખી આવ્યો અને મારું માથું એ દુખી આવ્યું. ચાય પીવા હાટુ તમારું મોઢું ભડાકા મારતું હોય ને તો તમારા છોકરાને કયો, કેમ કે હવે મારામાં તો પોચ નથી ચાય બનાવવાની. ઈ તો ન ખબર જ હતી અપોચિયાણી જળબારી. બારેથી આવી હું તો એમ નથી કે લે એક રકાબી ચાય બનાવી દઉં હાહુને. બારે ગયા તો તે કઈ કામ કરવા ગયા તા, આખા ગામની પથારી ફેરવી આયા. એમાંય કેટલાય ઘરે તો વઢવેડ કરાઈ આયા હશે. પાછા કે બારેથી આવી તો એમ નથી થતું ચાય બનાવી દઉં એક અડારી મારી હાહુને. આખા ગામમાં ઢંઢેરો પીટે, પાછા કે ચાય બનાવી દો. જળબારી હમણાં તો કોક તારો જીભડો ઘણો વધી ગયો છે. ઈ તો મમ્મીજી કાલ તમે મારો જીભડો નતા ખેંચતા તે વધી ગયો. અને તમારો કઈ ઓછો નહીં એટલે બીજાને જીભડાને કઈ કહેવાનું જ નહીં મમ્મીજી. ઈ તો હું બચારી ભોરી છું કે કાંઈ બોલતી નથી. તું અને ભોરી જા જા હવે વાંદરી જળબારી કારા માથારી ડાકણ. સેમ ટુ યુ મમ્મીજી. દોતારી આખો દી દોતોડા જ કાઢતી હોય તો પછી કાક તમે લેતા આવતા તો દાબેલી ને પાણીપુરી ને તો પછી આખો દી ચાવું રહી. તારા હાટુ કોણ લઈને આવે? તમે બીજું કોણ મમ્મીજી? તમે જ મારી હાહુ છો, તમે જ લઈને આવો ને. હાલતી થાને ભૂંડી અરખામણી. મમ્મીજી હું હાલતી તો થઈ જાઉં પણ મને તમારા વગર નો ઉકલે. જાને હવે જળબારી. હું છે ને એક સંસ્કારી વહુ છું એટલે મારા હાહુ કે ને એમ તો કરું જ. મારા હાહુ કે ને કે જા હવે અહીં હાલતી થા તે હું થઈ જ જાઉં. તમે મારે જેમ સંસ્કારી બનજો.
કહી દઉં છો પણ કોઈના દબાવમાં ના આવજો હો. ખાતા રહ્યો પીતા રહ્યો અને મોજમાં રહ્યો. બાય બાય, જય શ્રી કૃષ્ણ. તમારી હાહુને મારા રામ રામ કીધા કે નહીં? બાય. મારા હાહુ ડોરા કાઢે છે રે. હવે હું જાઉં હો, મને બહુ બીક લાગે મારા હાહુના ડોરાથી. આઈ મિસ યુ મમ્મીજી.